આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે. પહેલા 51,000 હું લખાવું છું આજે તો સરકારને મેસેજ આપીએ, બરાબર. પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં તો તને નવરો કરી નાખીશું. મને આસામની જેલમાં નાખેલો, એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે, 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો. શેના માટે? મેસેજ આપવા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ શાખાની ટીમે ઉઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતના ડિમોલેશન કર્યું હતું. તેના સ્થાનિક લોકોએ એક દિવસ પહેલા નોટિસ આપી અને 24 કલાકમાં જ બુલડોઝર પહોંચ્યા હતા અને મકાનોનું ડિમોલિશન કર્યું હતું. આ બાબતે કેટલા રાજનેતાઓ ઉઢવ રબારી વસાહતની મુલાકાત લીધી હતી અને હવે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ મુલાકાતે પહોંચ્યા હતા. આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. અમદાવાદના ઉઢવ વિસ્તારમાં રબારી સમાજ 65 વર્ષોથી રહેતો હતો. ત્યાં અચાનક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે સરકાર સામે કોંગ્રેસના યુવા નેતા કપિલ દેસાઈએ અવાજ ઉઠાવ્યો અને તે પછી રિઝર્વ પ્લોટમાં ન આવવા છતાં કપિલ દેસાઈનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું. ત્યારે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમના સાથે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ તેમના સમર્થનમાં ગયા છે અને તેમના સાથે જેટલા લોકોના ઘર તૂટ્યા છે તેમના સમર્થનમાં જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ પહોંચ્યા છે. આ વિશે જિગ્નેશ મેવાણીએ ભાજપ સામે શું કટાક્ષ કર્યા છે તે જોઈએ. લડતો હતો ને, તમારા જેવા તમારા બધા માટે જ લડતો હતો. આવી બીજી 10 જગ્યાએ લડે છે. હા, બધા માટે લડતો. તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે. પહેલા 51,000 હું લખાવું છું આજે તો સરકારને મેસેજ આપીએ, બરાબર. પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં તો તને નવરો કરી નાખીશું. મને આસામની જેલમાં નાખેલો, એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે, 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો. શેના માટે? મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલનો કરશો તો તમને નવરા કરી દઈશું. આ દાદાગીરી તો તોડવી જ પડે, ચાલે જ નહીં. એટલે એને જે ધમ પછાડા મારવા મારે. આપણી બે વાત, બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ. આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ, નહીં તો 2 દાડા પછી લાલજીભાઈને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગરનો કોલ આપો. વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભા આગળ જઈએ. બોલો ભાઈ, ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો. સાચી વાત. મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં અમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ, બરાબર. એટલે ઠાકોર સમાજ, દલિત સમાજ અને જિગ્નેશ મેવાણીએ બધા જ સમાજના લોકોને સાથે મળીને અવાજ ઉઠાવવાની વાત કરી છે. સાથે લાલજી દેસાઈએ કહ્યું કે ગરીબોના જ ઘર તોડવામાં આવે છે અને આ સામે ભાજપ સામે આકરા પ્રહાર કર્યા હતા. પણ સવાલ એ છે કે શું ખરેખર નોટિસ આપ્યા વગર ડિમોલેશન કરવામાં આવ્યું? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.